શિયાળાના હેલ્ધી ખીચિયા પાપડ 50 વર્ષના મારા અનુભવી સાસુમા પાસેથી શીખેલી રીતથી આજે હું બનાવીશ। તો આ પાપડ આ રીતે મરચું ભભરાવીને આમનામ પણ બાળકો ઘણા ખાઈ જાય છે, જે એકદમ હેલ્ધી છે। મેંદો અને ચોખ્ખા નથી આવતા આમાં, એટલે એકદમ હેલ્ધી બને છે। તો આમાં મેં 2 વાટકા ઘઉંનો લોટ અને 1 વાટકો બાજરાના લોટનો ઉપયોગ કર્યો છે। તમે બાજરાના લોટનો ઉપયોગ સરખા પ્રમાણમાં પણ કરી શકો છો, ઘઉં બાજરો સરખા પ્રમાણમાં લઈને પણ તો દેખાવમાં થોડા વધારે કાળા એવા થાય છે, એટલે મેં અહીંયા 2 વાટકો ઘઉં અને 1 વાટકો બાજરાનો લોટ લીધો છે। તો આપણે સૌપ્રથમ ઘઉંના અને બાજરાના લોટને આ રીતે માપ લઈ અને મિક્સ કરી લેવાનું। થોડું માપ ઓછું વધારે પણ થાય તો પણ કાંઈ ફેર પડતો નથી। તમે મલ્ટીગ્રેન પાપડ પણ બનાવી શકો છો। તો અહીંયા મેં મીઠું અને પાપડ ખાર પણ લીધેલો છે। તો આ રીતે સારી રીતે બધું મિક્સ કરી તેને એક વખત ચાળવાનું નહીં ભૂલવાનું। લોટ ચાળી નાખશો તો લોટમાં ગાંઠા નહીં પડે, નહીંતર ખીચું બનાવશો ત્યારે લોટમાં ગાંઠા ગાંઠા જેવું થઈ જશે। તો અહીંયા મેં મીઠું અને પાપડ ખાર સરખા પ્રમાણમાં લીધો છે। તમને માપ ન ફાવે, ગ્રામના માપમાં ઘણાને ન ફાવતું હોય, તો અહીંયા મેં ચમચીના માપથી માપ લીધું છે। તો અહીંયા મેં જેટલા વાટકા લોટ લીધો છે તેનાથી દોઢું, એટલે કે 1 વાટકાની સામે 1.5 વાટકો પાણી, એ રીતે લીધું છે। તો અહીંયા મેં 3 વાટકા લોટ લીધા છે। તો અહીંયા મેં 4.5 વાટકા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે। તમારે તમારા ઘઉં જૂના હોય બહુ અને વધારે પાણી પીતું હોય તો એ રીતે પણ થોડું ઉમેરવું પડે, તો ઉપરથી પણ તમે ગરમ પાણી કરી ફરીવાર ઉમેરી શકો છો, તે હું આગળ બતાવીશ। તો અહીંયા મેં 2 ચમચી મીઠું લીધું છે, સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો। તો 2 ચમચીની સામે અહીંયા 2 ચમચી પાપડ ખાર લેશું। પાપડ ખાર આસાનીથી કરિયાણાની દુકાન પર મળી જતો હોય છે। તો અહીંયા મેં 2 ચમચી મીઠું અને 2 ચમચી પાપડ ખાર લીધો છે। તો આ રીતે બધું મિક્સ કરી તેને ગરમ થવા દેવાનું। પાણી ઉકળી જાય એક વખત પછી જ મીઠું અને પાપડ ખાર ઉમેરવાનો। સારું એવું પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની। મીઠું અને પાપડ ખાર નાખીને પણ 2 મિનિટ ઢાંકી અને આ રીતે સારું એવું ઉકળવા દેવાનું। પાણી બરોબર ઉકળેલું હશે તો તમારું ખીચું પરફેક્ટ બનશે। પછી ગેસને બંધ કરી આ રીતે લોટ ઉમેરી દેવાનો અને સારી રીતે વેલણની મદદથી હલાવી લેવાનો। તો આવી રીતે લોટ મિક્સ કર્યા પછી તપેલાને નીચે ઉતારી લેવાનું અને ખીચું હંમેશા એલ્યુમિનિયમના તપેલામાં બનાવવું, તેનાથી વધારે સારું ખીચું બને છે, જેથી ચોંટતું પણ નથી નીચે અને એકદમ પાકી જાય છે ખીચું। તો આવી રીતે લોટાના તળિયે તેલ લગાવી અને મસળી લેવાનું ખીચું, જેથી એકદમ સરસ ખીચું કૂણવાઈ જાય, તેમાં જરા પણ ગાંઠા ન પડે। તમને જો આ વખતે કઠણ લાગતું હોય ખીચું, તમારા ઘઉં જૂના હોય અને પાણી વધારે પી લીધું હોય, તો તમે અહીંયા 1/2 વાટકા જેટલું પાણી ફરીવાર ગરમ કરી ઉપરથી ઉમેરી અને ખીચાને ઢીલું કરી શકો છો। ખીચું તમારે રોટલીના લોટ કરતાં ઢીલું રાખવાનું છે। આપણે ઢીલો લોટ રોટલીનો થઈ ગયો હોય તો કેવો હોય તેવું ખીચું હોવું જોઈએ। જો લુવા તમારે એકદમ કડક બનશે તો પાપડ પણ તમારો એકદમ કડક થશે, તે ખાવામાં સોફ્ટ નહીં બને। એટલે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને પાપડ ખારનું માપ આ રીતે જ લેવાનું। મીઠું જેટલું નાખો તેટલું પાપડ ખાર નાખવાનો, એટલે તમારે પાપડ ખાર ક્યારેય વધી નહીં જાય, પાપડ ફાટશે નહીં। તો આ રીતે લુવા કરી અને લુવાને પ્લાસ્ટિક બેગની અંદર રાખવા અથવા કોઈ ઢાંકીને રાખવા, જેથી ઠંડા ન પડી જાય। તો આ રીતે 2 પ્લાસ્ટિકની વચ્ચે તેલ લગાવી અને લુવો મૂકી પાપડના મશીનમાં જ પાપડ વણી લીધો છે। પાપડની પાટલી કહે છે આને। પાપડ પાટલીની અંદર તમારી પાસે પાપડ પાટલી ન હોય અથવા ખરીદવી હોય તો તે આસાનીથી વાસણવાળાની દુકાને મળી જાય છે, અને ન હોય ને છતાં બનાવવા હોય તો આ રીતે પાટલીની ઉપર પણ વણીને બનાવી શકો છો। તમારું ખીચું પરફેક્ટ હશે તો પાપડ બનાવવા એકદમ સહેલા છે, તે પાટલીની ઉપર પણ બની જાય છે। તો જો અહીંયા મેં વણીને બતાવ્યો, તો આ રીતે વેલણની મદદથી લઈ લેવાનું। તમારાથી ન વણી શકાય તો આગળ હું બતાવું છું કેવી રીતે વણવાના। તો અહીંયા મેં બીજી વાર ખીચું બનાવ્યું, તેમાં લુવા નહોતા કર્યા, છતાં પણ આવું સરસ એકદમ ખીચું બન્યું છે। તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે। એક વખતના પાપડ મેં બનાવી લીધા, હવે મેં બીજી વાર ખીચું બનાવ્યું છે।
હવે ઉપર તડકો બહુ જ વધી ગયો હતો. તમારે હંમેશા ઓછો તડકો હોય ત્યારે વણવા બેઠવાનું, એટલે પાપડ ફાટે નહીં. એકદમ તડકામાં તમે સતત બનાવશો તો તડકામાં એકદમ ફાટી જશે, તિરાડવાળા પાપડ બની જશે. એટલે થોડો ઓછો તડકો હોય ત્યારે બનાવવું. તો અહીંયા મેં બીજી વાર બનાવ્યા એ ખીચીમાંથી પાપડ પણ દેખાડું છું હું બનાવીને. તો અમે નીચે રૂમની અંદર જ ખાટલો પાથરી તેની ઉપર આવી રીતે કાપડ પાથરી અને પાપડ બનાવ્યા છે. તો તમે આ રીતે પણ બનાવી શકો છો. રૂમની અંદર થોડા સુકાઈ જાય પછી તેને બહાર તડકે સૂકવી શકો છો. તો આ રીતે બધા પાપડ બનાવી લેવાના. એકદમ સરળ છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે. આ પાપડને તળી અને શેકી બંને રીતે ખાઈ શકો છો. અમે તો શેકીને જ ખાઈએ છીએ, પણ જેને ન ભાવતા હોય તે તળીને પણ એકદમ સરસ રીતે જેમ ચોખાના પાપડ બને છે તેમ જ આ ઘઉં બાજરાના પાપડ બને છે. એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો આ રીતે બધા પાપડ મેં બનાવીને સૂકવી લીધા છે અને અહીંયા પાટલીમાં પણ વણીને હું બતાવું છું કે બે પ્લાસ્ટિકની વચ્ચે રાખો. તમારાથી જો ફેરવાતો ન હોય પાપડ, પાટલી ઉપરથી ઉઠલાતો ન હોય તો બે પ્લાસ્ટિકની વચ્ચે લુઓ મૂકી આ રીતે વણી લેવાનો પાટલી ઉપર. તો આમ પણ સરસ બને છે પાપડ. તો અહીંયા બધા પાપડ મેં નીચે રૂમમાં પણ બનાવી લીધા છે. તો આ તડકે સૂકવેલા પાપડને 2 કલાક થઈ ગઈ છે. તો 2 કલાક પછી આ રીતે ઉપસી આવ્યા. આ 4 કલાક પછીનો વિડીયો છે. તો 4 કલાક પછી અડધા પાપડ સુકાઈ જાય છે. પછી આ રીતે એને જોઈને પલટાવી લેવાના અને સાંજે બધા પાપડ એકસાથે લઈ લેવાના. તમને જો પાપડ હજી અમુક ભીનો લાગતો હોય, કડક ન થયો હોય, સુકાણો ન હોય તો તેને બીજે દિવસે તડકામાં પણ તમે મૂકી શકો છો. તો અહીંયા મારા બધા પાપડ સારી રીતે સુકાઈ ગયા છે. હવે હું શેકીને બતાવું છું. તો અહીંયા આ રીતે શેકીને પણ પાપડને ખાઈ શકો છો. ખીચિયા પાપડ શેકેલા એકદમ સરસ લાગે છે. અત્યારે શિયાળામાં તો ખાવા જ જોઈએ અને બાળકો પણ હોંશે ખાય છે આ પાપડ. તો તમે જોઈ શકો છો શેકેલો પાપડ પણ એકદમ સરસ બને છે. તમે જેવડી સાઈઝના પાપડ બનાવ્યા હોય તેવો બને. નાના લુવા લીધા હોય તો નાનો બને અને મોટા લીધા હોય તો મોટો બને. આ રીતે તેલમાં પણ તળી શકો છો. તો એકદમ ધુમાડા નીકળતું તેલ આવે પછી પાપડ ઉમેરી આ રીતે તળી લેવાનો. તમે જોઈ શકો છો સાઈઝ પણ પાપડની મોટી થઈ ગઈ છે. તો આવી રીતે તળીને પણ તમે ખાઈ શકો છો. તો હું બધા પાપડ આ રીતે તળી લઉં છું. એકદમ સરસ ખીચિયાના પાપડ આપણા તૈયાર છે. આ ખીચિયાના પાપડ બિલકુલ પણ બાળકોને નડતા નથી. બહારથી લાવેલા પાપડમાં મેંદો અને ચોખાનો લોટ ઉમેરેલો હોય છે. તો તમે એ ન ખાવાની બદલે આ ઘરે બનાવીને ખાવાનું પ્રિફર કરો, એ વધારે સારું છે. તો આ રેસીપી અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરવો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. ધન્યવાદ.